પૌરાણિક કથા અનુસાર જ્યારે દેવી પાર્વતીએ ભગવાન શંકર સાથે વિવાહ કર્યો ત્યારે તેઓ ઘરમાં એકલા હતા એવો તેઓ મહેસૂસ કરતા હતા, કારણ કે ઘરમાં બીજું કોઈ હતું નહીં. માતા પાર્વતીની ઈચ્છા હતી કે કાશ તેમની એક નણંદ હોત તો તેમનું મન ઘરમાં લાગેલું રહેત, અને તેમણે વિચાર્યું કે ભગવાન શિવ તો અજન્મે હતા અને આ જ કારણે તેમની કોઈ બહેન પણ ન હતી, અને એટલા માટે પાર્વતી માતા મનમાંને મનમાં ખૂબ જ દુઃખી રહેતા હતા. ભગવાન શંકર તો અંતર્યામી છે, તેમને દેવી પાર્વતીના મનની વાત જાણી લીધી. તેમણે પાર્વતીજીને પૂછ્યું કે તમારે કોઈ સમસ્યા છે દેવી? ત્યારે પાર્વતીએ કહ્યું કે કાશ તેમની કોઈ નણંદ હોત, એવો તેમને મનમાં વિચાર આવ્યો હતો. ભગવાન શંકરે કહ્યું કે હું તમને નણંદ તો લાવી આપું, પરંતુ શું તમને તેમની સાથે ફાવશે? પાર્વતીજીએ કહ્યું કે ભલા મારે નણંદ સાથે કેમ ના ફાવે? ભગવાન શંકરે તો કહ્યું ઠીક છે દેવી, તો હું તમને તમારી નણંદ લાવી આપું છું. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ કથા પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને આગળ શું થાય છે તે આ કથાને અવશ્ય સાંભળજો. ભગવાન શંકરે તો પોતાની માયા વડે એક દેવીને ઉત્પન્ન કરી દીધા, અને આ દેવી ખૂબ જ જાડા હતા, શરીરથી ખૂબ જ મોટા હતા, અને એમના પગમાં ખૂબ જ તિરાડો પણ પડેલી હતી. ભગવાન શંકરે કહ્યું કે આ લો તમારી નણંદ આવી ગઈ. તેમનું નામ છે અસાવરી દેવી. દેવી પાર્વતી પોતાના નણંદને જઈને ખૂબ જ ખુશ થઈ જાય છે. આ તો હતા ભગવાન શંકરના બહેન. તેમને કેવી રીતે ઉત્પન્ન થયા તે તેમને ખબર ના પડી, પરંતુ માતા પાર્વતી તેમનું ભોજન બનાવવા લાગ્યા. અને અસાવરી દેવી સ્નાન કરવા માટે જાય છે, અને સ્નાન કરીને આવે છે ત્યારે ભોજન માગે છે. દેવી પાર્વતીએ જેમના માટે જે ભોજન બનાવ્યું હતું તે તેમને પીરસી દીધું. જ્યારે અસાવરી દેવીએ ખાવાનું શરૂ કર્યું તો માતા પાર્વતીના ભંડારમાં કશું પણ વધ્યું નહીં. બધું જ અસાવરી દેવી ખાઈ ગયા, અને મહાદેવ માટે પણ કશું બચાવ્યું નહીં. આ સાંભળીને, આ જોઈને માતા પાર્વતી ખૂબ જ દુઃખી થઈ જાય છે. અને આના બાદ જ્યારે દેવી પાર્વતીએ નણંદને પહેલી વાર નવા કપડાં આપ્યા તો તે ખૂબ જ જાડા હોવાને કારણે અસાવરી દેવીને એક પણ વસ્ત્ર આવી ન રહ્યા, અને બધા જ વસ્ત્ર નાના પડવા લાગ્યા. માતા પાર્વતી તેમના માટે વધારે મોટા કપડાં શોધવા માટે જાય છે, અને આના વચ્ચે નણંદ રાણીને અસાવરી દેવીને અચાનક મજાક સૂઝે છે. તેમણે માતા પાર્વતીને તેમના પગની તિરાડમાં છુપાવી લીધા. પાર્વતીજીનો તો દમ ઘૂંટવા લાગ્યો, અને મહાદેવે જ્યારે આવીને અસાવરી દેવીને કહ્યું કે માતા પાર્વતી ક્યાં છે, દેવી સતી ક્યાં છે, ત્યારે અસાવરી દેવીએ જૂઠું બોલ્યા અને કહ્યું કે તેઓ નથી જાણતા. ત્યારે ભગવાન શંકર કહે છે કે તમે કોઈ બદમાશી તો નથી કરીને? અસાવરી દેવી જોર જોરથી હસવા લાગ્યા અને જમીન પર પોતાના પગ પટકવા લાગ્યા, અને આવું કરવાથી તેમના પગની તિરાડમાંથી દેવી પાર્વતી બહાર આવી ગયા. આ તરફ નણંદના આ વ્યવહારથી દેવી પાર્વતીનો ગુસ્સો સાતમા આસમાન પર પહોંચી ગયો, અને દેવી પાર્વતીએ ભગવાન શંકરને કહ્યું કે કૃપયા તેમની નણંદને જલ્દીથી સાસરે મોકલવાની કૃપા કરો. મારાથી ખૂબ ભૂલ થઈ ગઈ કે મેં તમને નણંદ જોઈએ છે એવી માંગ કરી. ભગવાન શંકરે અસાવરી દેવીને કૈલાસ પર્વત પરથી વિદાય કરી દીધા. તો આવી છે આ પૌરાણિક કથા. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું આવા અવનવા નવા અને પૌરાણિક ઐતિહાસિક વાતો સાથે.